છેલ્લા 2 દિવસથી અમદાવાદની સાબરમતી નદીમાં શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે અને આ શુદ્ધિકરણમાં જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। નદીની સફાઈની વચ્ચે કેટલાક ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન મળી આવ્યા છે। ડ્રેનેજ કનેક્શન દૂર કરવાની તંત્રની વાતો પોકળ સાબિત થઈ છે। એક તરફ નદીની સફાઈ થઈ રહી છે અને બીજી તરફ ગંદુ પાણી અહીંયા ડ્રેનેજ લાઇન દ્વારા ઠલવવામાં આવી રહ્યું છે। ડ્રેનેજ લાઇનમાંથી ગંદુ અને દૂષિત પાણી ઠલવાય છે આ નદીમાં। તંત્ર દ્વારા કનેક્શન સીલ કરવાની મોટી વાતો તો કરવામાં આવી હતી, પણ આ વાતો માત્ર પોકળ સાબિત થઈ છે। સફાઈના 3 દિવસમાં જ નદીમાં ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે, તો પછી સાબરમતી નદીની સફાઈ કરવાનો મતલબ શું રહ્યો? અમદાવાદની સાબરમતી નદીનું શુદ્ધિકરણ શરૂ કરવામાં આવ્યું છે। સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જ્યારે નદીની સાફ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારે કેટલાક ડ્રેનેજ લાઇનના કનેક્શન પણ મળી આવ્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા કનેક્શનને સીલ કરવાના, એટલે કે નદીમાં જે ગંદુ પાણી ઠલવાય છે તેને બંધ કરવા માટેની કામગીરી અને જે કાયદેસર પગલાં લેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી રહી છે। શુદ્ધિકરણ શરૂ કરે 3 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ જે ગટરના ગંદા પાણી છે તે નદીની અંદર ઠલવાઈ રહ્યા છે। આ ડ્રેનેજ કનેક્શનો જે મળી આવ્યા હતા તે હજુ પણ અહીંયા ચાલુ જોવા મળી રહ્યા છે। કોઈ પણ કામગીરી છે કે સીલ કરવાની પ્રક્રિયા છે તે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી અને અત્યારે જોઈ શકાય છે કે એક તરફ સાબરમતી નદીની સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે, જે કચરો છે તે દૂર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ આ જ નદીની અંદર ગટરનું ગંદુ જે દૂષિત પાણી, કચરો, જે ખૂબ જ કચરાવાળું પાણી છે, દુર્ગંધ મારતું આ પાણી છે તે અત્યારે હાલ નદીની અંદર ઠલવાઈ રહ્યું છે અને આને બંધ કરવાની કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા હજુ સુધી નથી કરવામાં આવી રહી। એટલે કે તંત્ર દ્વારા એક તરફ તો સાબરમતી નદીની સફાઈ કરવા માટેની જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ આ જ સાબરમતી નદીની અંદર ડ્રેનેજના ગંદા પાણી છે તે ઠલવાઈ રહ્યા છે, ત્યારે તેની સામે ક્યારે પગલાં લેવાશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।